Yeah, please. Very good afternoon. Yes, good afternoon or good evening. I'm sorry, sir. I think it's 4. So I said. Okay, please have a seat. Thank you. Introduce yourself in the language in which you are comfortable without revealing your name, your identity. મારો કોડ A63 છે. મેં બેચલર ઓફ ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ 2015 માં પાસ કર્યું હતું. અને હું 2015 થી સિવિલ સર્વિસની પ્રિપેરેશન કરી રહ્યો છું. મેં યુપીએસસીના 3 એટેમ્પ્ટ આપ્યા છે, ઇન્ક્લુડિંગ ધીસ લાસ્ટ વન વિચ વોઝ કન્ડક્ટેડ ઓન 2nd of June 2019. અને આડે હું શ્યોર છું કે હું મેન્સ લખીશ. અને મેં જીપીએસસી બી લાસ્ટ ટાઈમ ઇન્ટરવ્યુ અટેન્ડ કર્યું, બટ અનફોર્ચ્યુનેટલી હું 2.5 માર્ક્સથી રહ્યો. અને ઇફ આઈ એમ ટોકિંગ અબાઉટ માય હોબી, મારી મધર ટંગમાં હું થિયેટર પરફોર્મ કરું છું. हाँ, और મોટિવેશન શું છે તમારું સર્વિસમાં આવવા માટે, તમારા પ્રેફરન્સીસ એના વિશે કશું જણાવો. સર, મોટિવેશનની વાત કરું તો પહેલાંનો સમય એવો હતો જ્યારે હું મતલબ સ્કૂલ ટાઈમમાં હતો ત્યારે મને એવો ચામ હતો આઈએસ કે સિવિલ સર્વિસીસ. બટ ડ્યુરિંગ મારું ગ્રેજ્યુએશન મને એવું રિયલાઇઝ થયું કે બિયોન્ડ ધેટ કંઈક છે અને હું આ સોસાયટી માટે કંઈક કન્ટ્રીબ્યુટ કરી શકું છું. એટ ધ સેમ ટાઈમ આઈ વિલ બી પેડ ફોર ધેટ. ઓકે, તો પછી મને એવું લાગ્યું તો મને આ ઓપોર્ચ્યુનિટી મળી, તો એના માટે મેં સિવિલ સર્વિસની છે. અને મારી પ્રેફરન્સમાં સૌથી પહેલાં સર ડેપ્યુટી કલેક્ટર, અને સેકન્ડ મારી આસિસ્ટન્ટ કમિશનર ઓફ ટેક્સ, અને થર્ડ મારું પેલું વિકસતી જાતિ કમિશનર જે છે, અને પછી ટ્રાઇબલ ડેવલપમેન્ટમાં કમિશનર લીધું. ઓકે, ઓકે, ગ્રેટ. તમારું બી ઇલેક્ટ્રિકલ અને સિવિલ સર્વિસ બેને કેવી રીતે કોર્ડિનેટ કરશો? સર, ડિરેક્ટલી જો મને કોઈ પાવર ડિપાર્ટમેન્ટ કે એમાં કોઈ મળ્યું હોય તો હું કરી શકું, બટ ઇનડિરેક્ટલી જો મને ફોર એક્ઝામ્પલ હું ડીસી બન્યો હોઉં તો સરકારની અત્યારે બહુ બધી સારી યોજનાઓ છે, કુસુમ છે, સૌભાગ્ય યોજનાઓ છે, તો એ બધાનું એક્ઝિક્યુશન ઇમ્પ્લિમેન્ટેશન ઇફેક્ટિવ રીતે થાય એના માટે હું ડિસ્કોમ સાથે એક કોર્ડિનેશન વધારે કરી શકું. દેટ ઇઝ કે ઇમ્પ્લિમેન્ટેશનનો પાર્ટ છે એ થોડો ઘટે અને ઇફેક્ટિવ રીતે ઇમ્પ્લિમેન્ટેશન થાય એના માટે. અચ્છા, ડીસી તરીકે તમને એક જગ્યાએ પોસ્ટિંગ કર્યું છે સર, અને એ જગ્યાએ પાણીનો બહુ મોટો પ્રશ્ન ઓલ ઓફ સડન થઈ ગયો છે, તો તમે કેવી રીતે ડેપ્યુટી કલેક્ટર તરીકે કેવી રીતે કોર્ડિનેટ કરશો? you will take a few seconds. Yes. સર, સૌથી પહેલાં તો હું એ શોર્ટ ટર્મ માટે એવું કહીશ કે આજુબાજુના મારા કોઈ ડિસ્ટ્રિક્ટ કે આજુબાજુનો જે પ્રાંત છે ત્યાં કોઈ બી એવા જળાશયો કે ક્યાં છે પાણીની વ્યવસ્થા ઉપલબ્ધ છે કે નહીં, તો હું એમની સાથે કોર્ડિનેશન એમને કહીશ કે અત્યારે અર્જન્સી માટે આટલી જરૂર છે તો તમે હેલ્પ કરો. અને એકચ્યુઅલી સરકારમાં પાણી પુરવઠાનો એક અલગ ડિપાર્ટમેન્ટ હોય છે જે પાણી માટેની બધી વ્યવસ્થા કરતું હોય છે, અને એઝ અ ડીસી તમે એક 3-4 તાલુકાની અંદર છો અને એમાં તમારે આ કોર્ડિનેટ કરવાનું છે, એવી વાત છે. ઓકે, શ્યોર. તો એના માટે સર હું જે પાણી ડિપાર્ટમેન્ટ છે એમના એન્જિનિયરની સાથે વાત કરું કે આપણી પાસે આપણા જે ક્ષેત્ર છે મીન્સ તાલુકાઓ જે છે આપણા એની અંદર કેટલા પાણીનું રિસોર્સિસ છે કયા ફોરમમાં કરશો એ વાત? સોરી સર, હું કયા ફોરમમાં વાત કરશો? એટલે કયા સ્ટેજ પર હું વાત ફોરમ એવું કેવું ફોરમ છે જેમાં તમે આ બધી વાત કરી શકો? સોરી સર, તમને સંકલન સમિતિ વિશે કંઈ ખબર છે? હા સર, એના વિશે મને આઈડિયા છે કે એટલે સર એની અંદર મોસ્ટલી એવું થાય છે કે બધા જે ડિપાર્ટમેન્ટો લોકો એકબીજાનું કોર્ડિનેશન કરતા હોય, મીન્સ કે ઇફેક્ટિવલી કોણ કરે છે કોર્ડિનેશન? એ અમુક લેવલ ડીસી કરતા હોય છે, પછી કલેક્ટર એની ઉપર દેખરેખ કરતા હોય છે. તો તમે આમાં કોર્ડિનેશન લેવલમાં તમારા લેવલે લેશો? એટલે સર પાણી પુરવઠો કલેક્ટરને મોકલશો? સર, કલેક્ટરને આમનું કામ જે છે એક એરિયા ઓફ વર્ક તો આઈ થિંક કોમન આવતો હોય, તો મને એમના તરફથી આદેશ મળે તો પછી સર માટે તમે ટ્રાઇબલ ડેવલપમેન્ટ ઓફિસર તરીકે પણ એક પ્રેફરન્સ આપ્યું છે. સપોઝ કે તમને કપરાડામાં ટ્રાઇબલ ડેવલપમેન્ટ ઓફિસરનું પોસ્ટિંગ આપ્યું, કપરાડાના જે ટ્રાઇબલ લોકો છે એ કપડાં પણ ના પહેરતા હોય અને દારૂ પીને સાંજે 4 વાગે સૂઈ જતા હોય, અને તમારી કોઈ પણ યોજનાઓને કોઓપરેટ ના કરતા હોય, તો કેવી રીતે એમની સાથે કામ પાડશો?
સર સૌથી પહેલા તો હું એ જોઈશ કે દારૂ ક્યાંથી અવેલેબલ છે. આપણે અહીંયા લિકર બેન છે તો પહેલો તો એ સોર્સ શોધીશ કે આ લોકોને ક્યાંથી મળે છે અને એ જે સોર્સ છે ને એને પહેલા હું ઇરેડિકેટ કરવાનો ટ્રાય કરીશ. પછી હું એમના તરફ જઈશ કે એ લોકો કયા રીઝન છે. ફોર એક્ઝામ્પલ કોઈ સોશિયલ રીઝન્સ છે, કોઈ પોલિટિકલ રીઝન્સ છે, કયા કલ્ચરલ રીઝન્સ છે, કયા રીઝન્સથી એ લોકો એ તરફ દારૂને નશો કરે છે. તો હું એમના તરફ એને ટ્રાય કરવાનું. પછી હું લાસ્ટ એક તરીકે પરસ્યુએટ કરવાનું. ઓકે, એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ વિશે કંઈ ખબર છે તમને? હા સર. શું છે સર? આઈ થિંક આઈપીસી કે સીઆરપીસી ની કોઈ કલમ અંદર એમને જ્યુડિશિયલ પ્લસ એક્ઝિક્યુટિવ. તમે જે ઇન્ટરવ્યુ આપવામાં આવ્યો છે એમાં ડીસી છે પ્રેફરન્સ? હા, એ હોય છે એનું એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટનું? હા સર. તો તમે એમાં કંઈક પ્રિપેરેશન કરીને આવવું જોઈતું હતું? સોરી સર, આઈ વિલ ડેફિનેટલી લુક એટ. તો તમને પછી હું એસડીએમ નો તો ક્વેશ્ચન પૂછીશ જ નહીં. એસડીએમ વિશે કંઈ ખબર નહીં છે. એટલે સર સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ છે એટલો મને આઈડિયા છે. એમની પાસે સોશિયલ સિક્યુરિટી, ડિઝાસ્ટર મેનેજમેન્ટ, ઇલેક્શન દરમિયાન. ઓકે સર. आपने इलेक्ट्रिकल इंजीनियरिंग किया. यस सर. सपोज इस बिल्डिंग में फायर इरप्ट होता है बिकॉज ऑफ शॉर्ट सर्किट, तो बिना पावर को ऑफ किए आप फायर को कैसे एक्सटिंग्विश करोगे? ફોર એક્ઝામ્પલ સર ઇમારતમાં આપણે ત્યાં એક્સટિંગ્વિશર તો હોય જ છે. તો એક્સટિંગ્વિશરનો યુઝ કરી અને સૌથી પહેલા તો ટ્રાય કરવાનો કે ફાયર છે એને કંટ્રોલ કરી શકાય. एक्सटिंग्विशर नहीं हो तो? એક્સટિંગ્વિશર નહીં હોય તો સર આપણી પાસે સૌથી પહેલા તો ફાયર બ્રિગેડને કોલ કરીને એમને બોલાવવાનો એ સૌથી પહેલો પ્રેફરન્સ હશે. પછી સેકન્ડલી આપણે એવો પ્રયત્ન કરીશું કે કોઈ વેથી ત્યાં અંદર જવાય જે લોકો છુપાઈ રીતે જાનમાલ હાનિ ન થાય. તો જીવ જે છે લોકો नहीं, मैं ये नहीं पूछ रहा हूँ. मैं ये पूछ रहा हूँ इलेक्ट्रिकल शॉर्ट सर्किट से फायर इरप्ट हो गया तो उसमें पानी डाल के तो बुझा ही नहीं सकते. हाँ. ऑप्शन क्या है? एक्सटिंग्विशर के अलावा कोई कौन सा ऑप्शन है? एक्सटिंग्विशर के अलावा कोई मतलब कोई क्लॉथ बड़ा सा मिल जाए तो उससे कर सकते हैं. जो कंडक्टर है नहीं है उससे. करेक्ट. आपको वायर के कलर कोडिंग के बारे में पता है? आप गुजराती में कंटिन्यू करना. ओके. आपको वायर के कलर कोडिंग के बारे में पता है? हाँ सर. RYB रेड, येलो एंड ब्लैक. तो कौन सा कलर किसके लिए यूज होता है? आई एम नॉट एग्जैक्टली श्योर बट मुझे ये पता है कि रेड पॉजिटिव के लिए, वाई न्यूट्रल है और ब्लैक नेगेटिव के लिए. डीडीओ एंड डिप्टी कलेक्टर, इन दोनों के फंक्शन में क्या डिफरेंस है? सर डीडीओ है वो डेवलपमेंट कैडर में आगे मतलब पंचायत विभाग में काम करे. इफ आई एम टॉकिंग अबाउट डीसी तो એ એમનું એરિયા ઓફ વર્ક વધારે છે. ફોર એક્ઝામ્પલ ડીસી છે એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ તરીકે હોય છે. પ્રાંત ઓફિસરનો એક પાર્ટ છે. शेड्यूल्ड ट्राइब डेवलपमेंट ऑफिसर के लिए भी आपको वर्क करना है. ट्राइबल डेवलपमेंट ऑफिसर, मेरा कास्ट, मुझे अपने कास्ट को शेड्यूल्ड ट्राइब में इंक्लूड करवाना है, तो उसके लिए क्राइटेरिया क्या होता है? उसके लिए सर क्राइटेरिया में आपकी कस्टम्स है ना, वो कस्टम्स मतलब पुरानी या मतलब कस्टम्स के आपके रीति रिवाज कैसे, ट्रेडिशंस को कौन से फॉलो करते हैं, आप नेचर से कितने कनेक्टेड है, आपकी एजुकेशन कौन सी है, मतलब प्री एग्रीकल्चर हो ऐसी कोई. फॉर एग्जांपल मैं कपराड़ा में रहता हूँ और मैं वहाँ पे सब जैसे आपने बताया इस तरह से कनेक्टेड हो, तो क्या मैं ट्राइबल की तरह लिस्ट हो जाऊँगा? ना सर ऐसा तो नहीं है, लेकिन उसके कोई ऑक्यूपेशन मतलब क्राइटेरिया ऐसा है कि ऐसा ही हो जाऊँ उनके जैसा. उसके लिए तो मतलब प्रेसिडेंट है वो शेड्यूल ट्राइब में अगर आपकी ट्राइब को नोटिफाई करते हैं तो ही वो शेड्यूल ट्राइब. प्रेसिडेंट अपनी मर्जी से नहीं करता ना, कुछ क्राइटेरिया होगा, कुछ कैसे condition करते होगा. हैं उसको नोटिफाई? उसकी प्रोसीजर के बारे में आप पूछ रहे हैं? सॉरी सर उसकी प्रोसीजर के लिए मुझे एक चीज मुझे बताओ, ट्राइब और कास्ट इस दोनों में क्या डिफरेंस होता है? कास्ट वो सोशल फिनोमेनन है और ट्राइब्स है वो कल्चर का पार्ट है. मतलब कस्टम्स की बात होती है उसमें सोशली समझ में नहीं आया मुझे. सॉरी सर मुझे एग्जैक्टली डिस्टिंग्विश कर नहीं सकता हूँ मैं. आपका हॉबी है, आप गुजराती लैंग्वेज में थिएटर करते हाँ. हो. थिएटर के डिफरेंट फॉर्म्स मुझे बताओ, 1990 से लेके 1900 से लेके अब तक प्रेजेंट तक. ओके सर डिफरेंट टाइप्स. अभी हम गुजराती की बात करें तो 1 एक्ट प्ले से लेके 10 अंक की तरफ 10 अंक 1 एक्ट
ત્રિઅંકી જેવી રીતે 10 અંક સુધીના ડ્રામા થાય છે, સ્કીટ થાય છે, માઇમ થાય છે, પછી પેરોડી થાય છે. તો આ બધા વેરિયસ ટાઇપ્સ છે. ફોર એક્ઝામ્પલ પછી કોઈ ડિફરન્ટ કન્ટેન્ટ વાઇઝ આપણે ટાઇપ્સ કરીએ તો કન્ટેન્ટ વાઇઝ એવું છે કે આપણે કોઈ કમ્યુનિટીને લઈને કરીએ છીએ, પછી મિડલ ક્લાસ છે એમને લઈને કન્ટેન્ટ વાઇઝ થિયેટર થતું હોય છે, પછી કોઈ એબ્સર્ડ નાટકો થતા હોય છે, પછી કોઈ રિયલિસ્ટિક નાટકો થતા હોય છે. તો આપણે કન્ટેન્ટ વાઇઝ એના ડિફરન્ટ ટાઇપ્સ છે. तो ये अपना रेलेवेंस क्यों लूज कर रहा है? અત્યારે રિલાયન્સ લૂઝ કરવાનું કારણ એ છે કે મુખ્યત્વે ઓનલાઈન પ્લેટફોર્મ વધારે આવી ગયું છે, તો એ લોકો ઓનલાઈન સાથે કોપ અપ નથી કરી શકતા. પછી સેકન્ડ રીઝન એવું છે કે એમની પાસે જે સ્ક્રિપ્ટ છે એ કન્ટેન્ટ એપ્રોપ્રિએટ નથી, અને જે ડિરેક્ટર છે અને એક્ટર છે એમની જે કોર્ડિનેશન નથી. એટલે ગુજરાતી નાટકો મોટા ભાગે વલ્ગર સ્ક્રિપ્ટ ઉપર કેમ હોય છે, અને ટાઇટલ થી માંડીને સ્ક્રિપ્ટ વલ્ગર કેમ? સર એનું બધા તો નથી હોતા, પણ મુખ્યત્વે એમના પર એક ક્રિટિસિઝમ એવું થતું હોય છે. એનું રીઝન એ છે કે એમને પ્રેક્ષકો નથી મળતા હોતા, એટલે એ મનોરંજન માટે કોઈકને પ્રેક્ષકોને એટ્રેક્ટ કરવા માટે આવી રીતની વલ્ગારિટી એમાં આવી ગઈ છે. પણ હવે સર એ ધીમે ધીમે ઘણું જતું રહ્યું છે. પાકિસ્તાનના ડ્રામા જોવો છો? હા સર, હું વધારે વર્નેક્યુલર લેંગ્વેજના મેં પરફોર્મ કર્યા છે એના પર પણ ક્યારે પાકિસ્તાનના ડ્રામા જોયા છે ઉમર શરીફના? ના સર, એના સર. તો એ સર્વાઈવ થઈ શકે છે ત્યાં આગળ વિધાઉટ વલ્ગારિટી, અને અહીંયા આપણે કેમ ના કરી શકીએ? એ મનોરંજન જ છે ટોટલ. આઈ થિંક યુ આર બીંગ ઇન થિયેટર, તમે બકરા કિસ્તો કા કે એવી એ નથી જોયું? ઉમર શરીફ નથી જોયું? ના સર, એનું મેં નથી આવ્યું. મને ઇન્ડિયન થોડા ઘણા ખબર છે, પણ મને ગુજરાતી વિશે વધારે છે. અદરક કો પંજે જોયું છે? ના, નથી જોયું સર. ઓ બાપ. અદરક કો પંજે भी नहीं देखा. જાણતા રાજા જોયું છે? ના, એ બી નથી. પછી મુગલે આઝમ વિશે કંઈ ખબર છે? એટલે એ જૂનું ડ્રામા છે, એટલી મને આઈડિયા છે ને આપણે ગુજરાતીમાં એના રિસન્ટ મુગલે આઝમ છે અત્યારે બોમ્બેમાં પ્લે થઈ રહ્યું છે. એ સર ગુજરાતી પરફોર્મ થઈ રહ્યું હોય તો મને આઈડિયા. ડ્રામા એઝ અ હોલ વાત કરું છું. जब आप ड्रामा में आप गुजराती में तो बाहर जाओगे नहीं कहीं. तो सर वही इसीलिए मैं स्पेसिफिकली सर सॉरी बट आई विल डेफिनेटली मुझे जानना होना चाहिए, मैं देखूंगा. ठीक है सर. एक लेडी आपके पास आती है, वो बोलती है कि पुलिस, आप डिप्टी कलेक्टर हो, वो कहते हैं कि पुलिस ने उसके साथ बहुत एट्रोसिटी किया है और आप कुछ उसके लिए करो, क्योंकि उसने कहीं पे सुना है कि डिस्ट्रिक्ट कलेक्टर जो होता है पूरे डिस्ट्रिक्ट का वो माई बाप होता है, ऐसे एडमिनिस्ट्रेटर होता है. तो आप इस केस में क्या करोगे? पहले तो मैं नोटिस करूंगा मतलब उसके साथ कौन सी एट्रोसिटीज हुई है. अगर कोई जैसे कि डोमेस्टिक वायलेंस है तो उसके लिए जो मतलब गाइडलाइंस होती है तो वो फॉलो करूंगा. उसके साथ एट्रोसिटी ऐसा बोला कि पुलिस ने एट्रोसिटी की है. ओके सर, पुलिस है तो डायरेक्टली मैं पुलिस के साथ कांटेक्ट करूंगा कि एग्जैक्टली क्या हुआ है, उसका दोनों के पक्ष में सुनूंगा, कौन सा मतलब न्यूट्रली. पुलिस आपको कहता है कि नहीं ये हमारे डिपार्टमेंट का मामला है सर, आप बाहर रहो, ऑफिशियली आपको कोई चार्ज नहीं है, बाहर रहो, कोई करना पड़ेगा. સર એકચ્યુઅલી એવું તો નથી, કારણ કે ડીવાયએસપી ને અમુક જે સંકલનનું નિયમનનું કામ છે આઈ થિંક ડીસી ને આપેલું હોય છે, પોલીસ ફોર્સ સંકલન નિયમન, તો એ કામ એમને સોંપેલું હોય છે. તો પોલીસ ઓફિસર એવું કહે તો એમને અગેન્સ્ટ એક્શન લઈ શકું કે કોણ લેશે? ડીસી. હા, એટલે એની જે બી જોગવાઈ એક્ઝેક્ટલી તો સર મને નથી આઈડિયા, પણ પ્રોસિજર એસ્ટાબ્લિશ બાય લો થી જે થશે ऐसा कोई सेक्शन नहीं है, ऐसा कोई सेक्शन नहीं है. सॉरी सर, तो मुझे ट्रेनिंग इतनी टेक्निकलिटी के बारे में नहीं तो आप क्या करोगे, मतलब ऐसे कॉमन सेंस सोचो. कॉमन सेंस तो मैं दोनों के न्यूट्रल देखूंगा. उसके बाद जो अगर मुझे बुलाओगे तो पुलिस आ जाएगी. मतलब सर डीसी के पास इतना अगर पावर है, पावर इन द सेंस मतलब उसके पास रूल के हिसाब से किया गया है, तो पुलिस को आना पड़ेगा सर. अदरवाइज फोन से भी कांटेक्ट हो सकता है. मॉब कंट्रोल का कोई आइडिया है? यस सर. कैसे करते हैं मॉब कंट्रोल? फॉर एग्जांपल सर मॉब के लिए पहले ये देखना पड़ेगा कि कौन से रीजन से हुआ है. फॉर एग्जांपल कोई कम्युनल वायलेंस हुआ है तो उन लोगों की आइडेंटिटी के बारे में है, तो फिर मैं शॉर्ट टर्म के लिए क्या मेजर करूँ? शॉर्ट टर्म के लिए मैं वहाँ पे जाके उन लोगों को परसुएट करूँ, उनकी आंखों में आंखें बात करके उनको पत्थर चलते होंगे एक दूसरे के सामने, छुरियां चलती होंगी, आंखों में आंख डालोगे. वहाँ पे सर हम टीयर गैस के भी बारे में भी सोच सकते हैं, उनको अनाउंसमेंट के. आप कुछ लास्ट क्वेश्चन? नहीं सर. ओके, ठीक है.
Okay, yeah. Thank you. Yes. Thank you. Have a good day. Thank you very much. यस प्लीज आइए। कैसा रहा आपका इंटरव्यू? अच्छा कैसे आप अपने आप को कितना मार्क्स देंगे 1 to 10 में? सर, I would say 6, 7. 4 आप कहाँ पे लूज कर गए? मुझे फंक्शंस के लिए टेक्निकल पूछा तो वो मुझे नहीं पता है अभी, फंक्शंस टेक्निकलिटी के बारे में, क्योंकि मैंने अभी कभी ग्राउंड लेवल पे वर्क काम नहीं, मुझे एक लाइन में फंक्शन सबके पता है, उससे मुझे डिटेल्स और कुछ थिएटर में समय बोला कि ड्रामा पे मुझे वर्क करना चाहिए, तो मैंने सिर्फ गुजराती पे वर्क किया हुआ, क्योंकि मैंने गुजराती परफॉर्म करता हूँ, तो मेरा वहाँ पे एक मुझे लगा। ठीक है, मैं आपको बताता हूँ। पॉजिटिव आपका ये है, आपका ड्रेसअप अच्छा है, ओवरऑल अपने आप को अच्छे से कैरी करते हो। कितने लोग क्या करते हैं, कोट टाइप पहनते हैं पर कैरी नहीं कर पाते हैं, आप कैरी कर पाते हो, दैट इज गुड थिंग। जब आपको नहीं आता है आप बोलते हो तो आई डोंट नो, सॉरी, और उसके बाद भी आपका रिस्पॉन्स अच्छा होता है, तो जिस वे में आप ना बोलते हो दैट इज गुड। कुछ जगह पे आपका नॉलेज अच्छा है और आप जो आर्गुमेंट देते हो आपका आर्गुमेंट वैलिड है। जैसे पुलिस वाले केस में जहाँ पे भी आप आर्गुमेंट देते हो आप अपने आप को जस्टिफाई कर पाते हो कि ओके ये मेरा आर्गुमेंट है, यू आर एबल टू जस्टिफाई। दिस आर द पॉजिटिव थिंग। अब नेगेटिव आता है, आप जैसे लीन करके अभी बैठे हो, आपका सिटिंग ऐसे है, देखो है ना, हाँ, तो आप अपना पीठ को टच कर दो पीछे, हाँ एकदम पीछे हो गया ना, बस अब जैसे आप इंटरव्यू रूम में घुसो ना तो पहला काम यही करना है, क्योंकि बाद में आपको कंफर्टेबल होने का टाइम नहीं मिलेगा और होगे भी तो वह एनोइंग लगेगा। और ठीक करो ऐसे, देखो ये जो है ना, ये बैग, ये नीचे का हिस्सा, हाँ, उसको यहाँ लगा दो, सटा दो, ठीक है, हाँ, ये बैग हमें नहीं लगाना इस पर, हाँ, वो नहीं लगाना, सिर्फ ये पीछे ये इसको करके और स्ट्रेट बैठो, तो कंफर्टेबल भी होगा, आपको पेन भी नहीं होगा, कंफर्टेबल बैठे, ये हुआ, ये सही तरीका है। दूसरा जैसे कि अब देखो मैं क्वेश्चन पूछ रहा हूँ, अब ध्यान तो से ये सुन नहीं रहे हो। करना, ऐसे नहीं बैठना, मैं क्वेश्चन पूछ रहा हूँ, अब ध्यान से सुन रहे हो, इसके बीच में देखना आपका लिप्स का मूवमेंट हो रहा है, आपका टंग बाहर आ रहा है, ऐसे ही है ना, ये क्या बताता है, नर्वसनेस शो कर रहा है कि आपके दिमाग में बहुत कुछ चल रहा है, क्या पूछेगा क्या पूछेगा क्या पूछेगा। जब वो क्वेश्चन पूछ रहा है उस तभी आप सोच रहे हो कि मैं क्या बोलूँगा क्या बोलूँगा क्या बोलूँगा, ऐसा नहीं, उसको खत्म करने दो, ध्यान से अटेंटिव सोचो, उसको खत्म करने दो, और एक बार खत्म कर देगा फिर आप बोलो जो आपको ठीक लगता है। खत्म करके 2-3 सेकंड का टाइम दो, जैसे 1-2 क्वेश्चन में आपने लिया था, फिर फ्रेम करके बोलो। ऐसे मत करो, नहीं तो क्या होगा, और ज़्यादा नर्वस हो जाओगे और क्वेश्चन आपके एक्सपेक्टेशन से नहीं आएगा तो और प्रॉब्लम आएगा। बहुत जगह पे मेरे को ऐसा लगा आपका नॉलेज लिमिटेड है, इलेक्ट्रिकल इंजीनियरिंग में, थिएटर में, ट्राइब को कैसे डिक्लेयर करते हैं वो तो जस्ट बेसिक है, आइसोलेटेड जगह पे रहता है, उसका कस्टम अलग है, वो दूसरे कम्युनिटी से इजीली मिंगल आउट नहीं होता, तो वो ट्राइबल, उसका प्रिमिटिव ट्रेट है, तो वो ट्राइबल कम्युनिटी हो गया। तो ये सब तो टेक्स्ट बुक डेफिनेशन है, क्योंकि आपका जो थर्ड ऑप्शन तो शेड्यूल कास्ट के डेवलपमेंट के लिए वो वर्क करता है, तो ये तो पता होना चाहिए। तो इसमें क्या करना कि जितने भी सर्विसेज का लिस्ट दिया है उसके फंक्शन को समझने का ट्राई करना, देखना वो ऑफिसर किसको रिपोर्ट करता है, उसको कौन कौन लोग रिपोर्ट करते हैं, सब वेबसाइट में मिल जाएगा। हाँ, वो काम क्या करता है, अच्छा ये एसटी है तो एसटी में क्या करता है, ओके प्रोहिबिशन है, प्रोहिबिशन किसका करता है, क्या गुजरात में तो अल्कोहल बैन है तो अब किसका प्रोहिबिशन करेगा, ऐसे आप एक समझना। तो एक बार आपको ये पता चल जाएगा कि ये लोग काम क्या करते हैं, तो फिर आप अच्छे से जस्टिफाई कर पाओगे कि आपका रीज़न क्या है ज्वाइन करने का। जैसे वो पूछेंगे कि तुम्हें सोसाइटी में काम करो मांगो छो तो डिप्टी कलेक्टर में केवल कर सकते हो, वो आपको फंक्शन अगर पता होगा तभी तो आप बोल दो कि सर इस वे में मैं कर पाऊँगा। फिर जब आप इंट्रोडक्शन देते हो तो ये 2015 से आप प्रिपेयर कर रहे थे सिविल सर्विसेज पीपा, वो रिक्वायर्ड ही नहीं है ना। आपका इंट्रोडक्शन ऐसा होना चाहिए, आपका ग्रेजुएशन, आपने कहीं जॉब किया है तो वो, आपका इंटरेस्ट, हॉबी, आप क्यों ज्वाइन करना चाहते हैं सर्विस, एंड आपका सर्विस का प्रेफरेंस। गुड स्कूल डेज से मतलब मुझे सिविल सर्विस सर्टिफिकेट होता है, वो अच्छा है, हाँ कुछ नया है, हाँ, तो बस खत्म हो गया। और इससे आप लेकिन ये यूपीएससी जीपीएससी निकालते हैं। हाँ, फिर जैसे वो भी मेरे को है ना, आपका वो लगा स्कूल में आपको यूपीएससी सिविल सर्विस में इंटरेस्ट था, कॉलेज में जाके पता नहीं क्या हुआ, वो मैं समझ ही नहीं पाया। मतलब मैं ऐसा कहना चाहता था कि कॉलेज में आके मुझे मतलब रियलाइज हुआ कि वो बियॉन्ड चार्म है, मतलब सिर्फ चार्म नहीं है, वो रियल में काम कर सकते हैं, उसके फंक्शंस के बारे में फाउंडेशंस क्रिएट हुआ वो सब। अच्छा, तो वो कॉलेज समझ पाया, मुझे ऐसा लगा वो अच्छा था। हाँ, मुझे लगा कि आप ऐसा बोलना चाहते हैं कि कॉलेज में जाने के बाद मैं प्रोफेशनल डिग्री में आ गया तो मैंने इसलिए कुछ किया था, ऐसा मैं कुछ समझ पाया। पर अगर ऐसा है तो फिर ठीक है आपका। तो ये है, बाकी सब बता देंगे आपको।
बस ठीक है, पोस्चर करेक्ट हो गया आपका, जॉब प्रोफाइल के ऊपर पुअर है उसको ठीक कर लो, सीआरपीसी थोड़ा पढ़ लो, ठीक है। आप डिफेंड नहीं कर पाते हो, थोड़ा डिफेंस आपका पुअर है जब आर्गुमेंट करते हो तो, और कई जगह पे आप मतलब गलत आंसर देते हो मुझे ज़्यादातर, तो वो जहाँ नहीं आता मना कर दो, ऐसा जरूरी नहीं सब आना चाहिए, नहीं पता है मना कर सकते એટલે સર એમાં કદાચ ઓપિનિયન બેઝ કોઈ પૂછે, ફોર એક્ઝામ્પલ તમે મને પાણી પુરવઠાનું પૂછ્યું, હા પણ મેં પૂછ્યું કે સાહેબ મને નથી ખબર, સંકલન સમિતિ વિશે મને નથી ખબર, મને પાણી પુરવઠો કેવી રીતે લાવવો નથી ખબર, મારે એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટમાં શું ફંક્શન છે મને નથી ખબર, ખોટું બોલી પછી આપણે છેલ્લે એમ કહેવું કે ના હવે મને નથી ખબર, એવું તો વિચાર મોક કંટ્રોલ કેવી રીતે એની શું થિયરી છે નથી ખબર, હવે જઈને જોઈ લો। પણ કોઈ સામેથી આવું કોઈ બી પૂછે જ્યાં ખબર ના હોય એ એરિયામાં આપણે સ્પષ્ટ ના પાડી દેવાની કે સોરી સર મને નથી ખબર, હું નથી જાણતો, મને બધું આવડે જ છે, એવું તમે બધું આવડે છે તો ચેક કરી લીધું તમારું પરીક્ષામાં। એટલે સર હું એવું समझता था कि एसआरटी जो सिचुएशन रिएक्शन टेस्ट हो उसमें तो आंसर देने ही पड़ते हैं, मतलब आपको कुछ दिमाग देख के આ એક્ઝામ આમાં નથી આવું, जहाँ पे ओपिनियन है ना वहाँ पे बोलो। बाकी पॉजिटिव में तो लुक गुड, हेयर गुड, ब्रेड गुड, तुम्हारा बाकी का सब जो के ड्रेस भी अच्छा है, ऑलमोस्ट सब साथ में बता दिया, ठीक है गुड, बेस्ट ऑफ लक, थैंक यू। अच्छा एक वो टाई की नोट के बारे में, ये मेरा देखो, हाँ है ना वो आपका वो बटन दिख रहा है, टाई जब नोट करो तो इस तरह से करो, किसी से कोई अच्छा बंद बांधने वाला हो तो उसको फिर लास्ट मोमेंट में जब अंदर जाओ पहले टीका रख लो, लास्ट मोमेंट में इसको टाइट करके सही करके जाओ, अगर टाई सही होती है तो सही लगती है, अगर टाई ठीक नहीं होती ना तो फिर वो गंदी लगती है, है ना। એમ ગુજરાતીમાં કહે ને બકરીના ગળામાં ધાનો નાખ્યો ને એવું લાગે છે, એટલે હું સર આ નોટ થોડી મોટી કરી દઉં કે વધારે જેવું કંઈ બી હોય પણ એટલીસ્ટ તમે જ્યારે અંદર હો ત્યારે યુ કેન સી હા ઓકે હાઉ ઇઝ ધીસ, ઓકે આ કેવી છે, આ બટન ના ઇન્સર્ટ કરી મેં હરીશો નથી ને તોય નોટ કરી છે ઓકે એમને, સર અને છતાંય બરાબર જ હશે હું માનું, ठीक है ना, यस सर। ओके सो ऐसी छोटी छोटी चीजों का भी ख्याल रखो, वो एक बटन आपका खुला था एक बंद था, तो या तो उसको अंदर आके खोल लिया होता आपने, એટલે સર मैंने या दोनों बंद रखा होता, हाँ हाँ અને સર બંને બંધ કરીને જાઓ તો બંને થોડું નર્વસ હતા તમે પણ બી પ્રિપેર અને થોડું નોલેજ ગેઇન કરેલું થઈ જશે। સર આ બંને બટન બંધ કરીને જવું તો બંને ત્યાં ખોલવામાં થોડું મને પ્રોબ્લેમ થાય છે, એટલે પછી ખોલી નાખવો જોઈતું, તો ખોલ્યું નથી, એક બેસીને બાજુમાં બેસી રહેવું એ નન કર્ટિયસ અથવા તો તમને તમારી એ બતાવે છે કે તમે કેરલેસ છો। ઓકે તો ખાલી એક બટન થી ખુલી જશે। ગુડ ગુડ, अच्छा हाँ, एक खोल के जाओ। થેન્ક યુ थैंक यू।